એક બહુ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટના છોકરાએ લગ્ન કર્યા, બહુ મોટી પાર્ટીના. લગ્ન થયા ને છોકરાના બાપા કીધું કે જો બેટા અત્યારે આપણે બિઝનેસની ટોપ સિઝન ચાલે છે, તો 15 દિવસ મને બિઝનેસમાં થોડી હેલ્પ કર, પછી હનીમૂન માટે તને વર્લ્ડ ટૂરની ટિકિટ આલીશ, પણ અત્યારે 15 દિવસ તું રોકાઈ જા, અત્યારે હનીમૂન તારું ઘરમાં પતાવી દે. એટલે છોકરો તો ઘરમાં હનીમૂન કરવા માટે બહાર લઈને હૂતો. પછી તો કોઈ બેન છો તો આપણને કોઈ નોલેજ આલ્યું નથી, બાપાએ કોઈ બહેનપણીઓ નહીં મારે, કોઈ ભાઈબંધ નહીં, વાત નથી કોઈની જોડે થઈ, અને મને આ કોઈ સેક્સનું નોલેજ નથી, ચાલું કરવું શું? વિચાર કે બેન જો પપ્પાએ મારી પત્તો ચોધી છે, લાવો પપ્પાને જ પૂછીએ. તેણે અત્યારે તો મોબાઈલ ફોન કેટલા ઇઝીલી અવેલેબલ થઈ ગયા, ફેમિલી પ્લાનમાં બધા પાસે ફોન હોય. છોકરા તો બાજુમાં બૈરી હોતી, છોકરા મોબાઈલ જોડ્યા બાપાને, ડેડી અત્યારે ક્યાંથી બોલે છે? મારા રૂમમાંથી બોલું છું. ચોધી અત્યારે કેમ ફોન કર્યો? અરે પપ્પા પ્લીઝ કીપ ક્વાઇટ, આ મારું સ્વાગત છે ને આઈ ડોન્ટ નો હાઉ ટુ સ્ટાર્ટ વિથ, પ્લીઝ તમને ગાઈડ કરો. બાપા કહો કે ફોન ચાલુ રાખ, હું કહું એ પ્રમાણે આગળ વધ. તો કે આનું બ્લાઉઝ કાઢી નાખ, તો કે કાઢી નાખ્યો હવે, એની બ્રા કાઢી નાખ, તો કે કાઢી નાખી હવે, બોલ દબાય થોડી વાર, છાતી બહુ જોતી ના દો તો થોડી વાર રમ્યા. હવે ત્યાં બચ્ચી ભરી હોય તો ભર, તો ભરી હવે એને ચણિયો કાઢી નાખ, તો કે કાઢી નાખ્યો હવે, અને જાંઘિયો કાઢ્યો, તો કે ના કાઢ ને, કાઢી નાખ્યો હવે. હવે નીચે થોડી વાર હાથ ફેરવો, નીચે હાથ ફેરવો, પેલો કે ફેરવ્યો, તો કહો જો તું હાથ ફેરવે છે દરમિયાન પેલી ગરમ થઈ, એક્સાઇટ થઈ એવું લાગે છે તને? તો હા પપ્પાએ બહુ એક્સાઇટ થયું એવું લાગે છે. તો હવે ધ્યાનથી સાંભળ, જે મારી પાસે છે, તારી પાસે છે, એની પાસે નથી, એ ત્યાં નીચે નાખી દે. પેલા ચોદે મોબાઈલ નાખી દીધો. એક છોકરાએ લગ્ન કર્યા, સાંજે 11 વાગ્યાની ટ્રેનના, રાતની 11 વાગ્યાની ટ્રેનમાં હનીમૂન માટે બહારગામ જવાનો હતો. 6 વાગે ઘેર આવીને મમ્મી પપ્પાને કહે મમ્મી પપ્પા તમારી બેગ તૈયાર કરો. તો કે કેમ? તો કે તમે લોકો આવો છો મારી જોડે હનીમૂનમાં. બાપો કે ગાંડો થઈ ગયો છું, મા બાપને લઈને હનીમૂનમાં જવાય? તો કે ના હું તમને લીધા વગર નહીં જવું. કે હું સમજવાનો છું ને તારથી, તમે મને લીધા વગર બહાર નથી ગયા, હું તમને લીધા વગર નહીં જવું, તમે નહીં આવો તો હું ટિકિટ ફાડીને ફેંકી દઈશ. એટલે ડોસી કહેવાય છોકરા આટલું બધું પોઝ કરતા, ચલો ને આપણે થોડી એક હોટલમાં રોકાવું છે, એટલે કોઈક હોટલમાં, આપણે બીજી હોટલમાં સવારે બ્રેકફાસ્ટ જોડે કરીશું, લંચ જોડે લઈશું, પછી એ લોકો રોકાય, આપણે રાતની ટ્રેનમાં આવતા રહીશું. છોકરો આટલો પ્રેમ બતાવે છે, ચલો ને. ડોક હારો ચલો, ડોન ડોઈ ઉપડ્યા, ડોન ડોઈ છોકરાને બહુ ટ્રેનમાં બેઠા. બીજે દાડે જ્યાં પહોંચવાનું હતું ને ત્યાં 3 કલાક ટ્રેન લેટ થઈ ગઈ. ત્યારે 8 વાગ્યાની જગ્યાએ 11 વાગે સ્ટેશન ઉતર્યા. ઉતરીને હોટલ શોધવા માંડ્યા, પણ હવે એ દાડે એ ગામમાં કોઈ મેચ હશે, કોઈ ઇવેન્ટ્સ હશે, ગમે તે હોય, હોટલમાં કોઈ રૂમ ના મળે. 11 વાગ્યાના રખડતા હતા, રાતના 11 વાગ્યા. રાતના 11 વાગે એક હોટલવાળા એવું કીધું કે મારી પાસે એક જ રૂમ છે, બહુ તો તમને એક્સ્ટ્રા બેડ આપું, નીચે પથારી કરી આપું, એથી વધારે હું કંઈ ફેવર ના આપું. કે એક્સ્ટ્રા બેડ તો એક્સ્ટ્રા બેડ, હું તારી માં નીચે હોઈ રહીશું હાલને. એક્સ્ટ્રા બેડવાળી રૂમ લઈ લીધી. ડોહન ડોઈ નીચે ઉતા, છોકરાને બહુ પલંગ ઉપર, વચ્ચે સાડીઓનો પડદો નાખી દીધો અને હોઈ ગયા. ડોહો તો થાકેલો હતો, 15 મિનિટમાં તો નસકોરો બોલવા માંડ્યા. પેલો તો છોકરો તાજો પહેણેલો, મેં જો અડધો કલાકમાં ખેલ પાડી દીધો, શરૂ કરી દીધું ચોથકામ. ડોહીએ ડોહાને ઉઠાડી જોયું કે શું આ છોકરો અને બહુ કેવી મજા કરે, તમને મન નથી થતું? ડોહો કે લાવો આપણે કરીએ. તો ડોહાએ ચોદ્યું, ચોદીને ડોહો ઉતરીને પાછો હોઈ ગયો. વળી કલાક થયો ને આ લોકો બીજી વાર શરૂ કર્યું. ફરી ડોહાને જોયું શું આ છોકરો જો હવે એ તો કરે કે એમનું હનીમૂન જે કરીએ કે આપણે ન થાય કે હોઈ જાય. તો કે ના પ્લીઝ તમે કરો ને કરો પ્લીઝ. એટલે ડોહો ફરી વાર ચડ્યો. બીજી વારમાં તો બેન જો ડોહો આપી ગયો, માણમાં તો હેઠો ઉતર્યો, ઉતરીને પડકો ભરીને હોઈ ગયો. વળી કલાક તો પેલો છોકરો છોકરી ચાલુ થઈ ગયા. જોયું ન કરે એમનાથી થાય, એ લોકો ધારી એટલી વાર કરીએ કે ને આપણે ન થાય. આજે કેટલા વર્ષ પછી મેં 2 વાર કર્યું, ઉપરા ચાપરી કર્યું ને, હવે ન થાય હોઈ જાય. તો કે ના તમને મારા સોગન છે પ્લીઝ. સોગન દીધા ડોહીએ, તો ડોહો 3જી વાર ચડ્યો. 3જી વારમાં તો બેન જો ડોહાને ફીણ વળી ગયા મોઢામાં, મોઢામાં ફીણ વળી ગયા, હોઈ ગયો પડકો ભરીને. વળી કલાક થયો ને ડોન પેલા છોકરાને બહુ ચાલુ થાય. ડોએ ફરી જોયું, કાકાની ખોપડી ફરી ડોહાને ઊભો જ થઈ ગયો પથારીમાં, સાડીઓનો પડદો તોડી નાખ્યો,
ચડેલા છોકરાને પાછળ બોચીમાં જલીને ઊંચો કરીને કે ઘોડીના તું હનીમૂન કરવા આવ્યો છું તારી માં ચોદાવા આવ્યો છું. એક સ્કૂલમાં ઇન્સ્પેક્શન હતું તો બેન વિચાર કરે કે છોકરાઓને કશું ભણાવ્યું નથી ને કારા કશું ભણ્યા નથી ને કશું આવડશે નહીં, કાલે ઇન્સ્પેક્શન છે, પેલું ઇન્સ્પેક્ટર આવીને પૂછશે ને છોકરાને આવડશે ને મારી નોકરી જશે. એટલે પેલા બેન છોકરાઓને કહે જો કાલે આપણી સ્કૂલમાં ઇન્સ્પેક્શન છે ને સાહેબ ઇન્સ્પેક્ટર સાહેબ આવશે ને તમને પૂછશે ને તમને કશું આવડશે નહીં, મને ખાતરી છે કે તમે કશું ભણ્યા નથી, મેં ભણાવ્યું નથી, તો હવે મારી નોકરી જોખમમાં છે એટલે તમારે કાલે તમે જવાબ સાચા આપશો તો મારી નોકરી ટકશે. તો કે હા અમે સાચા જવાબ આપ્યો. તો કેવી રીતે આપી શકો? કે જો હું એક ટ્રીક કરું છું, આપણે થોડું ટ્રીકથી રમીએ કે ઇન્સ્પેક્ટર આવશે ને એ આગળ ઊભો રહેશે ને હું ઇન્સ્પેક્ટરની પાછળ ઊભી રહીશ. ઇન્સ્પેક્ટર કપણ પૂછશે ને તો હું તમને સાઇન કરીશ, મારી સાઇનથી તમારે સમજી જવાનું અને જવાબ આલી દેવાનો. છોકરા કે વેરી ગુડ ટીચર, અમે એવું જ કરીશું. તો બીજા દાડે ઇન્સ્પેક્ટર આવ્યા. ઇન્સ્પેક્ટર કે છોકરાઓ તમે બધા રેડી છો, હું સવાલ પૂછું? છોકરા કે હા સાહેબ પૂછો. પેલી બેન પાછળ જતી રહેલી. સાહેબે પહેલા સવાલ કર્યો કે 6 2 6 2 એટલે બેન આમ સાઇન કરી આમ 92 12. છોકરો કે 12. સાહેબ કે વેરી ગુડ વેરી ગુડ. પછી બીજો સવાલ 12 3 12 તરી એટલે બેને સાઇન કરી આમ છત્રીની. છોકરો કે છત્રી. વેરી ગુડ વેરી ગુડ. લાસ્ટ સવાલ 13 13 7 એટલે બેન હલવા શું કરવું? તો બેને આઈડિયા કર્યો. પેલા પૂછ્યું 13 તો બેને ઘાઘરો ઊંચો કર્યો અને છોકરા નામ બતાવવા આમ. હા કે ફરી પૂછ્યું 13 તો છોકરા નાના નાના સમજણ ના પડી આમ આમ કર્યું. 13 છેલ્લી વાર પૂછું છું. તે નાનો છોકરો ઉભો થઈને કે અમારી બેનનો ભોસડો. એક બાપુ જંગલમાં શિકાર કરવા ગયા. હાથમાં બંદૂક, સામેથી વાઘ આવ્યો. બાપુ આમ એમ લીધો, વાઘ કૂદી ગયો. હા બાપુ કે ભોસડીને કૂદી ગયો ને આ તો મરાણા ને તો બીજી ગોળી નથી. વાઘ પાઈ કે કેમ બાપુ? બાપુ કે ભૂલ થઈ ગઈ. ભૂલ છે ને કે બેન ચો તું મારી હોશિયારીથી કૂદ્યો તું કે ભૂલ થઈ ગઈ, અત્યારે ફાડી ખાવું મટન તારું બધું ખાઈ જવું. બાપુ કે ગાડીનો ધામા મને ન મરાય, હું તો ગામનો બાપુ છું, મારે 2 દીકરા ને એક વહુ છે. વાઘ કે તારે નવીના છે, મારે હમણાં 3 બચ્ચા આવ્યા છે ને મારે વાઘણી છે, હમણાં હું નવરો ન થઈ જાત, આ તને મારી નાખું. આ બાપુ કે આ ભોસડીને મારી નાખશે. આ બાપુ કે જો તારે માર્યું ને તમારી ગાંડ માર લે પણ મને જવા દે. અને વાઘને તો જોઈએ આમાં કેવી મજા આવે. વાઘે તો બાપુની ગાંડ મારીને વાઘ ગયા ને બાપુ ગયા. આ બાપુ કે ભલે ભોસડીનો આજ મારી ગયો, કાલ 2 ગોળી ભરાવીને આવું. કૂદે ભેગો ભોસડીને પાડ દો તો 2 ગોળી ભરાવીને આવ્યા. આમાંથી વાઘ બાપુએ ભડાકા શરૂ કર્યો. કૂદી ગયો કૂદી ગયો. બાપુ કે ભોસડીનો આજે કૂદી ગયો. હા મરાણા કે વાહ પાયા કે કેમ બાપુ? કે ભૂલ થઈ ગયો. રોજ છે ને ભૂલતા છે બેન છો. ગઈકાલે છોડ્યો ને હવે નહીં, ધીસ ઇઝ નથિંગ ડુઈંગ, કે આજે તો મારી નાખું. બાપુ કે જો આ બંદૂક તને દઈ દઉં છું, 10 વર્ષથી લાયસન્સ છે એ તારું, અને તને વચન આપું છું કે આજ પછી તારી સામું નહીં, ગામના કૂતરા બલાડાની સામું નહીં જોવું, પણ જવા દે. એટલે કે નહીં ગઈકાલે જવા દીધા ને હવે થઈ ગઈ, હવે નહીં. કે જો તને ગઈકાલે મજા આવી હતી ને આજ ફરી મારલે પણ જવા દે. વાઘે તો ફરી બાપુની ગાંડમાં વાઘ ગયા ને બાપુ ગયા. આ બાપુ કે ભોસડીનો 2 દીથી મારી જાય છે, કાલ 100 ગોળી ભરાવીને આવું 6. કેટલીક વાર કૂદે કે કૂદતા કૂદતા 1 વાર તેની ગાંડમાં કરી જાય ભોસડીને 6 ગોળી ભરાવીને આવ્યા. આમાંથી વાઘ આવ્યા. બાપુ ભડાકા શરૂ કર્યા. કૂદી ગયો કૂદી ગયો 6 વાર કૂદી ગયો. બાપુ કે ભોસડીને હાથ તો ન ચડે, આ તો મરાણા એની માને. એટલે વાઘ પાયા હોય ને પેલા બાપુએ વાઘને લલચાવવા માટે ચોયણો કાઢી નાખ્યો
જબ્બો ઊંચો કરીને ઝાડના ટેકે આમ ટેકો દઈને ગાંઠ ધરીને ગોઠવાઈ ગયા. એટલે વાઘ ભાઈ આવીને બાપુની ગાંડે તપલું મને કહે, બાપુ જંગલમાં શિકાર કરવા આવશો, ગાંડ મરાવા આવો? એક બહુ ઊંચો જો એક માણસ સેક્સના ડૉક્ટર પાસે ગયો કે ડૉક્ટર મને નીચે પ્રોબ્લેમ છે. તો કે છોડે નીચેનો પ્રોબ્લેમવાળા જ આવે છે, તું ખોલીને બતાવે. કે ખોલીને બતાવીશ તો તમને હસવું આવશે. ડૉક્ટર કે 10 વર્ષથી મારું ક્લિનિક છે, સવારે 4 કલાક, સાંજે 3 કલાક, 7 કલાક અહીં બેસું છું, એવરેજ 20 લોડા રોજના જોઉં છું. 10 વર્ષમાં હજી મને કોઈ દિવસ હસવું આવ્યું નથી. કે અત્યાર સુધી ભલે તમને ના આવ્યું હોય પણ આપણા કેસમાં આવશે. પેલો કે જો તું એવી ચેલેન્જ જ ચાલતો હોય તો હું તને ચેલેન્જ આપું, જો હું તારું લોડું જોઈને હસી પડીશ તો તારી ફી નહીં લઉં, દવાઈ ફરી આપીશ, પણ તારે ખોલવું તો પડશે. તો પેલા તો પાટલોને ખોલ્યું ને તો નીચેનું લોડું અગરબત્તી લબડતી ને એટલું પતલું, અગરબત્તી લબડતી એવું જ લાગે. તો ડૉક્ટર હસી પડી, જોતા તો હસાઈ દીધો કે હવે ચાલ આ તો જોઈ લીધું, પણ તને પ્રોબ્લેમ શું છે એ કે. એ પેલો કે અઠવાડિયાથી છે ને ડૉક્ટર નીચે સોજો ચડી ગયો ને એવું લાગે છે. સોજો ચડીને અગરબત્તી જેવું થયેલું. તો ઓરિજિનલ દાગીનો શું હશે? હળી. એક શેના ડોક્ટર? શેના ડોક્ટર છે? એટલે ઇન્ટરનલ મેડિસિન, ઇન્ટરનલ મેડિસિન કે ફેમિલી પ્રેક્ટિસ. પણ ડૉક્ટરની લાઈનમાં સારામાં સારી લાઈન કહીએ ખબર? ડૉક્ટરની લાઈનમાં સારામાં સારી ના, ગાયનોકોલોજીસ્ટ ઘેલચોદેમ ઘેલચોદી લાઈન. ગાયનોકોલોજીસ્ટ તો ખરાબમાં ખરાબ લાઈન સાહેબ. ના, એનું કારણ કહું, શા માટે ઘેલચોદી લાઈન ગાયનોકોલોજી? સારામાં સારી લાઈન કોઈ હોય ને તો ડર્મેટોલોજી, ચામડીના રોગોની. કે આમાં કોઈ દિવસ અડધી રાતે ઇમરજન્સી આવે નહીં, રોગ જલ્દી મટે નહીં, ડૉક્ટરની ભૂલથી દર્દી મરે નહીં. અને ઘેલચોદામાં ઘેલચોદી છે ને ગાયનેકોલોજીસ્ટ, કારણ કે જે કાણામાં આખી દુનિયા મજા હોતી હોય ત્યાં ચોદું પ્રોબ્લેમ હોતો હોય. સાચી વાત ને? હા હા, ધર્મેશ અહીંયા. હા ભાઈ. અને આ ભાઈ એક બહુ મજાની વાત છે, બહુ ઊંચો જોક છે, બહુ ઊંચો. દરેક માણસના લોડામાં વીર્ય હોય અને વીર્યમાં શુક્રાણુ હોય, સ્પર્મ જેને કહેવાય, જેનામાં છોકરું ફર્ટિલાઇઝ કરવાની, છોકરું પેદા કરવાની તાકાત એ સ્પર્મમાં હોય. તો એક લોડામાં 2 સ્પર્મ વાતો કરે, તો એક સ્પર્મ બીજાને કહે કે ઇફ યુ વિલ બી ફર્ટિલાઇઝ ધેન વોટ યુ વિલ લાઇક ટુ બી. પેલો કહો ઇફ આઈ વિલ બી ફર્ટિલાઇઝ ધેન આઈ વુડ લાઇક ટુ બી અ ન્યુરોસર્જન. પેલા એને પૂછ્યું કે ઇફ યુ વિલ ફર્ટિલાઇઝ ધેન વોટ યુ વુડ લાઇક ટુ બી. પેલો કે ઇફ આઈ વિલ બી ફર્ટિલાઇઝ ધેન આઈ વુડ લાઇક ટુ બી એ કોમ્પ્યુટર એન્જિનિયર. હવે કોમ્પ્યુટર એન્જિનિયર અને ન્યુરોસર્જનની વાત ચાલતી હતી ને, એવામાં જેનું લોડું હતું ને એને મુઠ્ઠીયું માર્યું. એટલે મુઠ્ઠીયું માર્યું એટલે વીર્ય બધું ગયું બાથરૂમના ફ્લોર ઉપર, ગટરમાં જવા માંડ્યું. ગટરમાં જતું હતું તો એક સ્પર્મ બીજાને કંઈક ભેંડ ચોદ કેરિયરની માં ચોદાઈ ગઈ. એક બાપુ અહીંયા અમેરિકા આવેલા, આપણા રાજેશભાઈના કેસ બનેલા. રાજેશભાઈ એમને બધું આ ડિઝનીલેન્ડ બધું ફરવા લઈ જતા હતા. બાપુ કહે રાજેશ મારે આ બધું કાંઈ નથી જોવું, આ બધું નાના છોકરા મજા આવે. હા મને તારે બતાવવું હોય તો મને અહીંથી કોઈ ગામડા લઈ જાય ને જ્યાં ગાયું ભેંસું હોય ને ફાર્મ હોય ને બધું કેવી રીતે સાચવે ને કેવી રીતે કરે એવું કાંઈક જોવું છે. આ તો એમને લઈ ગયા કોઈ ફાર્મ હાઉસમાં, અને ત્યાં બાપુ એલું ગાય દોવાનું મશીન જોયું.
હાલે લે કે આ હારા મારું કે આ 4 ટોટા હા 4 આંચળે ચડાવી દેવી મશીન સ્વિચ ચાલુ કરી દીધી એટલે ઓલું આમ ઓટોમેટિક આમ દોવાય અને બોગણા ભરી જાય કે રાજેશ મારે આવું મશીન દેશમાં લઈ જવું છે કે દેશમાં તમારે ભરવાર દોવા ના આવે કી આવે પણ એમની દાંડીઓ બહુ થઈ ગઈ છે કોક દી ન આવે ને તો ભોજડીનો છૂટા જ કરી દઉં આ મશીન ચડાવી દઉં જો ફાઈ ગયું તો 100 મશીન મંગાવી લઉં બધા નવરા કરી નાખું એ બાપુ લઈ જાઓ એટલે લઈ જાઓ હું અપાવું તો હમણાં $1000 મશીન બાપુને ગિફ્ટ આપ્યું બાપુ તો મશીન લઈને ગયા મશીન લઈને બાપુને ગાયને કે ભેંસને લગાવતા બાપુને એક એવો ગંદો વિચાર આવ્યો કે આમાંનો એક ટોટો જો અહીં લગાવી દેવી તો સાપો વાંચતા વાંચતા મુઠ્ઠીઓ મરાય એટલે એક ટોટો અહીં લગાવીને ફૂલ છાપ છાપુલીને બાપુ બેસી ગયા મશીન ચાલુ થઈ ગયું એકવાર પછી બાપુ મશીન બંધ કરવા ગયા મશીન બંધ જ ના થાય ચાલુ જ બીજી વાર પછી બાપુ મશીન બંધ કરવા ગયા મશીન બંધ જ ના થાય મશીન ચાલુ ત્રીજી વારમાં તો બાપુને ભેંસ જો પરસ્યો વળી ગયો મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યા રાતા પીળા થાય ને રાડું નાખે કા ભોસડીનું બંધ નતું હતું કોઈ બચાવો બાપલા કોઈ બચાવો મરાણા હવે એવા રૂમમાં અંદર હલવાના હતા કોઈને અવાજ ના આવે બાપુ કે ભેંસો મરાણા છે તમે શું કરવું તે રાજેશને ફોન કર્યો રાતના રાજેશભાઈ કે શું થયું બાપુ કે વાલા તારા વાળું મશીન ભોસડીનું કે એ છે ને ગાયને ભેંસને લગાવતા પેલા આવો વિચાર આવ્યો એક ટોટો અહીં નીચે ચોંટાડીને બેઠો છું અને 2 વાર તો પત્યું ને આ મશીન ભોસડીનું બંધ જ થતું કે હવે આનું શું કરવું કે એટલે આ કે તમે મશીનની પાછળ વાંચો મેં ઇન્સ્ટ્રક્શન લખેલી છે કે ધીસ મશીન સ્ટોપ્સ ઓટોમેટિકલી આફ્ટર 5 liters